અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બાળકોની સુરક્ષા માટે શાળાની ઇમારતનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ફરજિયાત છે। ત્યારે વડોદરામાં 290 શાળાઓનું વેકેશન પૂર્ણ થતા પહેલા પાલિકા દ્વારા રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરાઈ હતી, જે બાદ 14 શાળાઓએ રિપોર્ટ રજૂ ન કરતા નોટિસ ફટકારવામાં આવી હતી, જે બાદ પણ 3 જેટલી શાળાઓએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ ન કરતા સીલ મારી દેવામાં આવી હતી। તો બીજી તરફ કોર્પોરેશનની કાર્યવાહીને લઈને નાગરિકોએ સવાલ ઉઠાવ્યા હતા। કોર્પોરેશને વેકેશનના સમયમાં કાર્યવાહી ન કરીને છેલ્લી ઘડીએ રિપોર્ટ માંગતા શાળાની સાથે વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડતી હોય છે। તેથી લોકો તંત્રની ઢીલી નીતિને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે। 290 જેટલી સ્કૂલો છે એનું અમે ચેકિંગ કર્યું હતું અને એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે અમે એ લોકોને જણાવ્યું હતું। એમાંથી 14 સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેકિંગ દરમિયાન આવેલા નહોતા એવું જણાઈ આવેલું, એટલે અમે એ લોકોને નોટિસો આપી અને દરમિયાનમાં નોટિસો આપ્યા પછી અમે લોકોએ એમને 7 સ્કૂલોએ જમા કરાયા। રહી ગયેલી 7 સ્કૂલો એવી હતી કે જેના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નહોતા, એટલે અમે એ લોકોને સીલ માર્યા। સીલ માર્યા પછી એ લોકોએ એમની રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કરાવીને એમાંથી 4 જેટલા સ્કૂલોએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રજૂ કર્યા છે, જેને અમે પછી ખોલ્યા છે। અત્યારે 3 સ્કૂલોને સીલ મારેલા છે। વેકેશન દરમિયાન આ શાળાઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ માંગ્યા હોત તો તે સમયે કાર્યવાહી સારી થઈ હોત, પણ આજે શાળાઓ ચાલુ થઈ રહી હોય અને ત્યારે તમે રિપોર્ટ માંગો ને શાળાઓને સીલ કરો તો વિદ્યાર્થીઓના ભણતર પર આની અસર પડી શકે છે। જ્યારે વેકેશન હતું ત્યારે ફક્ત શાળાઓનું વેકેશન હતું, તમારા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓનું વેકેશન નહોતું।